નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી રમણભાઈ દેસાઈની નવલકથા હીરાની ચમક પ્રકરણ 2 જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. સાચી અર્ધાંગના. માનવીને પૂર્વજન્મ કે પૂર્વજન્મ હશે ખરો. આર્ય ફિલસૂફી એમાં માને છે આજની દુનિયાને એનો પુરાવો મળતો નથી, પરંતુ અતિ જૂની દુનિયાની અરુંધતીને તો વારંવાર ભણકરા વાગ્યા જ કરતા હતા કે એકાદ મન્વંતર પૂર્વે તે બ્રહ્માની માનસપુત્રી હતી અને તેને સૌ કોઈ સંધ્યાને નામે બોલાવતા હતા. સંધ્યાને એક પાસ તપસ્યાનું બહુમન અને બીજી પાસે કોઈ સુયોગ્ય તપસ્વી પતિ પ્રાપ્ત કરવાનું મન. સંધ્યા તપસ્યા કરવા બેસે ત્યારે તેની આંખ સામે રૂપભર્યા કોઈ યુવાન ઋષિપુત્ર જ દેખાયા કરે અને ઋષિપુત્રના ધ્યાનમાં તે લીન બની જાય ત્યારે ઋષિના સૌંદર્ય કરતાં ઋષિના તપનો તેને મોહ લાગે. આમ મોહ અને તપ વચ્ચે, સૌંદર્ય અને વિરાગ વચ્ચે તેનું મન સતત ઝોલા ખાતું હતું. તપસ્યાનો શોખ તેને તપોવનમાં ફેરવતો હતો અને કોઈ ક્ષણે એક સુંદર તપસ્વી તેની દ્રષ્ટિએ પડ્યો અને એ તપસ્વી તેના હૃદયમાં ચોંટી ગયું. તપસ્વીને તેણે પૂછ્યું, હે તપોનિધિ, મારું મન તમે વાંચી શકો છો? હા, તપસ્વીએ સ્મિતભર્યા જવાબ આપ્યા. તો મારી ઈચ્છા આપ પૂર્ણ ન કરો. સંધ્યાએ કહ્યું. તપસ્વી સમજી ગયા. તેને લાગ્યું કે આ યુવતીને તેના ઉપર મોહ પામી છે. તપસ્વીને આ યુવતી ગમતી ન હતી એમ તો તપસ્વીથી પણ કહેવાય એવું હતું નહીં, પરંતુ હા કહેવા જતાં તપસ્વીને ભાન આવ્યું કે હજી તેને યોગના કેટલાક સોપાનો ચડવા બાકી છે, એટલે હા કહેવાને બદલે તપસ્વીએ તેને જવાબ આપ્યો, હે સુનયને, ઈચ્છા પૂર્ણ કરનાર તો એક પ્રભુ છે, તેની પાસે ઈચ્છા વર માગો. મારું તો તપ હજુ અધૂરું છે. તપ પૂર્ણ થયે હું આપને પ્રાપ્ત કરું તો તેને મારું સૌભાગ્ય માનીશ. આટલું કહ્યું ન કહ્યું ત્યાં તે તપસ્વી યુગ અદૃશ્ય થઈ ગયું. સંધ્યા એકલી પડી. એણે પોતાની જાત ઉપર સહેજ રીસ ચડી. આમ ના કહી ચાલ્યો જતો પુરુષ જ તેને મળવો જોઈએ અને તે પોતે પુરુષ સમોડી જ બનવી જોઈએ. એ જ સ્થળે બેસી એણે ઘોર તપ આદર્યું અને સાક્ષાત ભગવાન તેની સમક્ષ પ્રગટ થયા. તપસ્વીને ભગવાને કહ્યું, શા અર્થે આ તપ આદર્યું છે પુત્રી? પ્રભુ, માગું છું એ પતિ મને મળો. સંધ્યાએ કહ્યું, તથાસ્તુ, બીજું કાંઈ માગવું છે? પ્રભુએ સંધ્યાને પ્રસન્ન થઈ બીજો વર માગવા કહ્યું. પ્રભુ, હું પૂછું છું કે સંસારમાં ઉત્પન્ન થતા પ્રત્યેક પ્રાણીના હૃદયમાંથી કામ અદૃશ્ય થાય એમ ન બને. સંધ્યાનો આ પ્રશ્ન પ્રભુને પણ હસાવી રહ્યો. પ્રભુએ કામ વિકાસને જ સંસારને આદ્ય આધાર બનાવ્યો હતો. સંસારનો સ્ત્રોત બંધ કરવો હોય તો જ પ્રભુ કામ વાસનાને ઉચારી શકે. હસતા હસતા પ્રભુએ સંધ્યાને કહ્યું, પતિને માગી રહેલી યુવતી, જીવસૃષ્ટિમાં તો કામ મારી ઈચ્છાનો વાહક છે, એટલે તું પૂછે છે એમ કરવું એ તારા હિતમાં નથી. કામ નહીં હોય તો તારો પતિ તારે માટે પથ્થરનું પૂતળું બની જશે. છતાં તારી ઈચ્છા છે તો માનવીની 2 અવસ્થામાંથી કામને અદૃશ્ય કરું છું. એ કાંઈ 2 અવસ્થા પ્રભુ? એક બાલ્ય વ્યવસ્થા અને બીજી વૃદ્ધ વ્યવસ્થા. કૌમાર અને યુવાનમાં કામનું પ્રાબલ્ય ન રહે તો જીવન ખારોપાટ બની જાય. હું તો પ્રભુ યુવાવસ્થા ભોગવું છું. કામ રહિત અવસ્થા તો હવે મારે માટે નહીં જ ને. સંધ્યાએ પૂછ્યું, દેહ બદલવો પડશે દીકરી, એ પણ એક સરસ રમત છે. નહીં પ્રભુ, કામ રહિત અવસ્થામાંથી કામ કેમ પ્રગટ થાય છે તેનો અભ્યાસ કરતી હું મારા મન માન્ય પતિને મેળવું અને સતત પતિ સમોડી બની પતિ સાથે જ સ્થાન પ્રાપ્ત કરું એવી મને કામના પૂર્ણ કરો. તથાસ્તુ. સંધ્યા ચંદ્રભાગાને તીરે એક મહાતપસ્વી મેઘાતિથિ 12 વર્ષથી જ્યોતિષ હોમ યજ્ઞ કરી રહ્યા છે. એ યજ્ઞના ફળરૂપે હું તને તેની પુત્રીનો અવતાર આપું છું. એ જીવનમાં તારી મનોકામના પૂર્ણ થશે. એટલું કહી પ્રભુ અદૃશ્ય થયા. સંધ્યાએ પોતાને દેહ છોડ્યો કે સદેહ યજ્ઞકુંડમાંથી પુત્રી રૂપે પ્રગટ થઈ એનો ખ્યાલ
અરુંધતીને સ્પષ્ટ ન હતો, પરંતુ અરુંધતીના પિતા મેઘાતિથિને તે વારંવાર યજ્ઞની પરમપ્રસાદી તરીકે ઓળખાવતા હતા. એટલે ધીમે ધીમે તેના મનમાં એ વાતો દ્રઢ જ બનતી ચાલતી કે એ અગ્નિકુંડમાંથી અવતરી છે. પ્રત્યેક માનવ જન્મ અગ્નિકુંડની જ અભિભાવી નહીં હોય એમ કોણે કહ્યું? એ જે હોય તે. અરુંધતી પોતાના પૂર્વજન્મનો આખો ખ્યાલ આવી ઢબે એક જ ક્ષણે અને એક જ દિવસે આવ્યો હોય એમ તો અરુંધતી પણ માનતી ન હતી. એના જીવન ટુકડા ભેગા કરતાં કરતાં તેને પૂર્વજન્મની આ ઢબે સ્મૃતિ જાગી હતી. 12 વર્ષ સુધી સળંગ યજ્ઞ કરનાર મેઘાતિથિ એક સમર્થ મુનિ હતા અને નાનકડી અરુંધતીને અપૂર્વ વાત્સલ્યથી લાલન પાલન કરતા હતા. અરુંધતીના માતા હતી કે નહીં તે યાદ જ આવતું નહીં. યજ્ઞકુંડમાંથી યજ્ઞ નારાયણના આશીર્વાદ રૂપે અર્પણ થયેલી અરુંધતીને જન્મ પામવા માટે માતાની જરૂર હોય કે નહીં તેનો ખ્યાલ ન હતો. જન્મ આપતા જ કદાચ તેની માનવ માતા મૃત્યુ પામી હોય તો તેની પણ ખબર અરુંધતીને પડી ન હતી. પિતા મેઘાતિથિએ એ ખબર પડવા દીધી જ ન હતી. અરુંધતીને મન મેઘાતિથિમાં જ માતા અને પિતા સંક્રાંત થયા હતા અને બાળકીની પરવરિશ મેઘાતિથિ એટલી કુશળતાથી કરતા હતા કે અરુંધતીને માતા અને પિતાના હાથ વચ્ચે ફેર જરા પણ લાગ્યો ન હતો. મેઘાતિથિ હતા તો અગ્નિહોત્રી, વિરાગી અને કર્મકાંડી, પરંતુ અરુંધતીના ઉછેરનો પ્રશ્ન આવતા એ ઉછેર જ તેમનો યજ્ઞ, વિરાગ અને કર્મકાંડ બની જતા. ઋષિ આશ્રમમાં બાળકો તો હોય જ અને બાળકોને બાળ ઈચ્છાઓ પણ પ્રગટ થાય. બાળ અરુંધતીને સર્વ બાળ ઈચ્છાઓ મેઘાતિથિ પૂરી કરતા. અરુંધતીને તેઓ રમાડતા, નવરાવતા, જમાડતા, સુવડાવતા, તેને ગમતી વાર્તાઓ કહેતા અને તેને વેદની રૂચાઓ, ગીતો અને હાલરડાં પણ સંભળાવતા અને શીખવતા. કોણે જાણ્યું કે એ અરુંધતીમાંથી ચિથરાડાની ડીંગલીઓ નહીં બનાવતા હોય, માટીના શિવ પાર્વતી નહીં બનાવતા હોય, અગર બરુના રાજમહેલ અને રાજરાજેલી આકૃતિઓ નહીં બનાવતા હોય. જરૂર મેઘાતિથિની વાર્તામાં ઇન્દ્ર અને ઇન્દ્રાણી પણ આવતા હતા, અગ્નિ અને સ્વાહા આવતા હતા, સૂર્ય અને છાયા આવતા હતા, ચંદ્ર અને રોહિણી પણ આવતા હતા. પરંતુ આ સર્જન ચક્રમાં દેવ અને દેવી, રાજા અને રાણી તથા પુરુષ અને સ્ત્રી વારંવાર આવતા હોવા છતાં તે શા માટે આવતા હશે એની અરુંધતીને ખબર પણ ન હતી અને એ જાણવાની જિજ્ઞાસા પણ તેને ન હતી. જન્મે છે, જીવે છે અને મરે છે એ ત્રણ સત્ય તેના માનસ ઉપર અથડાતા ખરા, પરંતુ એ કેવી રીતે જન્મે છે, જીવે છે અને મરે છે તેનો ખ્યાલ તેને આવતો નહીં. વાર્તામાં કોઈ દેવ જીતે તો અરુંધતીને આનંદ થતો અને કોઈ રાક્ષસ જીતે તો શોક થતો. કોઈ દેવ કન્યા કે ઋષિ કન્યાને દુઃખ પડતું એમ સાંભળે તો તે રડતી પણ ખરી અને અણીને વખતે ઈશ્વર કોઈ કન્યાને બચાવી લેતા ત્યારે તે આનંદથી પુલકી થઈ હસતી પણ હતી. એક રાજકુંવર બીજી રાજકન્યા સાથે પરણે એ તેને વાર્તામાં આવતું, પરંતુ તે શા માટે પરણે, કયા બળથી પ્રેરાઈને પરણે એ બધું સમજવાની અરુંધતીના બાલ્યાવસ્થામાં જરૂર લાગી નહીં. શબ્દ તેને કાને પડતા અને તે દ્રઢ થતા, પરંતુ એ શબ્દની પાછળ રહેલી બધી જ ભાવના તેને ભાગ્યે સમજાતી. પિતાને માટે તો તેને એટલી જ ખબર પડી કે તેને અગ્નિદેવે ઉપજાવી હતી અને અગ્નિદેવે મેઘાતિથિને માંગણી પ્રમાણે તેને આપી હતી. જન્મ પૂર્ણ જન્મની વાર્તાવલી કરતા તે પિતાને પૂછતી, પિતાજી, પૂર્વજન્મે હું કોણ હતી? મેઘાતિથિ ઉત્તર આપતા, દીકરી, તું પૂર્વજન્મે બ્રાહ્મણની પુત્રી હતી. જગતના સર્જક બ્રહ્માના જ બધા પુત્ર અને પુત્રીઓ ગણાઈને જેના મા બાપ ન જડે એના મા બાપ બ્રહ્મા. મારું નામ પૂર્વજન્મે શું હશે? અરુંધતીએ પૂછતી. તારું નામ સંધ્યા હોવું જોઈએ. અરે, સંધ્યા જ હતું, મેઘાતિથિ કહેતા. દીકરી, તું પૂર્વજન્મે બ્રાહ્મણની પુત્રી હતી. જગતના સર્જક બ્રહ્માના જ બધા પુત્ર અને પુત્રીઓ ગણાઈને જેના મા બાપ ન જડે એના મા બાપ બ્રહ્મા. મારું નામ પૂર્વજન્મે શું હશે? અરુંધતી પૂછતી. તારું નામ સંધ્યા હોવું જોઈએ. અરે, સંધ્યા જ હતું, મેઘાતિથિ કહેતા. ન પરખાતી કોઈ પણ વસ્તુનું નામ સંધ્યા કે નિશા પાડવામાં જરા પણ હરકત ન હોવી જોઈએ. આમ તેને પૂર્વજન્મનો એક ટુકડો તો મળ્યો, સાથે સાથે પૂર્વજન્મે જે વરદાન પામી હતી તે પણ આ જન્મે સફળ થયું. એની બાલ્યાવસ્થાના કામે પ્રવેશ કર્યો જ ન હતો. જોકે એ વરદાન એને યાદ આવ્યું એની યુવાવસ્થામાં. આમ અરુંધતીના ઉછેરના 5 વર્ષ વીતી ગયા એટલે મેઘાતિથિને એના વ્યવસ્થિત અભ્યાસની ચિંતા થઈ. પ્રાચીન કાળ અભ્યાસની દ્રષ્ટિએ સ્ત્રી પુરુષોના ભેદ સ્વીકારતો નહીં.
જેમ છોકરાઓ ભણે તેમજ છોકરીઓને પણ ભણાવવાનું જ હતું. છોકરીઓ ત્યારે ઉપરીત પણ પામતી અને બ્રહ્મવાદિનીઓના આશ્રમમાં રહી શાસ્ત્ર અને વ્યવહારનું જ્ઞાન પ્રાપ્ત કરતી હતી. એ યુગની બ્રહ્મવાદિનીઓમાં સાવિત્રી, ગાયત્રી, બહુલા, સરસ્વતી તથા દ્રૌપદા વિશિષ્ટ માનપાત્ર ગણાતી હતી. પુરુષોની સામે વિદ્રતા અને તપસ્યા તેમણે પ્રાપ્ત કર્યા હતા અને અનેક ફૂટ પ્રશ્નો ઉકેલવા પુરુષ વિદ્વાનો પણ એ બ્રહ્મવાદિનીઓ પાસે માનપૂર્વક આવતા અને પ્રશ્નની સ્પષ્ટતા કરાવી જતા. મેઘાતિથિએ તપાસ કરાવી તો તેમને ખબર મળી કે આ સર્વ સન્નારીઓ માનસ પર્વત ઉપર ભેગી થઈ છે, જલ કલ્યાણની યોજનાઓ વિચારી રહી છે અને જલ કલ્યાણમાં સ્ત્રીઓને કેવો ફાળો હોવો જોઈએ તેની યોજનાઓ ઘડી રહી છે. પુત્રને લઈને મેઘાતિથિ માનસ પર્વત ઉપર ગયા. સત્રમાં ભેગી થયેલી વિશ્વવિખ્યાત સન્યારીના તેમણે દર્શન કર્યા. મેઘાતિથિ જેવા તપસ્વી તેમના સત્રમાં પધારી તેમના શ્રી સભાને પણ વિશેષતા લાગી. અંતે મેઘાતિથિ પ્રમુખ સ્થાને બિરાજેલા સાવિત્રીને પાસે ગયા અને અરસપરસ વિવેકપૂર્વક પૂર્ણ થતા સાવિત્રીએ મેઘાતિથિને પૂછ્યું, આપ પધાર્યા તેથી બહુ આનંદ થયો. આપના વ્યાખ્યાન વગર તો અમે આપને જ ન જવા દઈએ ને. આપની આ મહિલા પરિષદના મને દર્શન થયા એ જ મારે માટે બસ છે. આપને હું શું વ્યાખ્યાન આપી શકું? હું તો માત્ર એક જ ઉદ્દેશથી અંતે આવ્યો છું. આ મારી પુત્રી અરુંધતીને ગુરુપદ આપ સ્વીકારો ને એને કલ્યાણને માર્ગે લઈ જાઓ. મેઘાતિથિએ કહ્યું. સાવિત્રીની આંખ તો ક્યાંની અરુંધતી ઉપર ઠરી હતી. અથસ તેઓ સમજી પણ ગયા કે મેઘાતિથિ પોતાની પુત્રીના આશ્રમ સંસ્કારો માટે જ અહીં પધાર્યા હશે. તેમણે બાર અરુંધતીને પ્રેમપૂર્વક પોતાની પાસે બોલાવી બેસાડી તેના મસ્તક ઉપર હાથ ફેરવી મેઘાતિથિને કહ્યું, અરુંધતી આપની પુત્રી છે એટલે એને કલ્યાણને માર્ગે તો મળી જ ચૂક્યો છે. અભ્યાસનો સમય એનો થયો છે એ વાત સાચી. આપ એને મારી કે બહુલાની પાસે ભલે મૂકતા જાઓ, એ અમારી પુત્રી જ બની રહેશે. ગુરુપદે પહોંચેલી તત્વજ્ઞાની સ્ત્રીઓને વિદ્યાર્થીઓ પુત્રરૂપ જ હતી. અરુંધતીને પણ આ પરિષદની પ્રવૃત્તિઓ ખૂબ જ ગમી ગઈ અને સ્ત્રી આશ્રમની નવીનતા પણ તેના દિલને સ્પર્શી ગઈ. પાસેના ડુંગરમાં અન્ય ઋષિ આશ્રમો પણ હતા. ત્યાં થોડા દિવસ મેઘાતિથિએ નિવાસ કર્યો અને અરુંધતી આશ્રમ કન્યાઓ તેમજ આશ્રમની અધિષ્ઠાત્રીઓ સાથે હળીભળી ગઈ ત્યાં સુધી મેઘાતિથિ પાસે જ રહ્યા અને વારંવાર અરુંધતી પાસે આવતા જતા રહ્યા. હવે બાળ અરુંધતીનો રીતસર અભ્યાસ શરૂ થયો. અક્ષર જ્ઞાન, વાંચન, વ્યાયામ, રમત ગમત, સૂપ વિદ્યા એ સર્વમાં ક્રમશઃ પ્રવેશ થવા માંડ્યો અને અરુંધતીએ શિક્ષિકાઓને પણ આશ્ચર્ય ઉપજાવે એવી મેઘા દર્શાવવા માંડી. આર્ય શિક્ષણનો પટ પણ કાંઈક નાનો સૂનો ન હતો. આજ પણ જૂની ઢબની વિદ્યા પ્રાપ્ત કરવા માટે ઓછામાં ઓછા 12 વર્ષ તો ગાળવા જ પડે છે. 14 વિદ્યા અને 64 કળાનું શિક્ષણ પ્રાપ્ત કરનારને કદાચ આજના યુગ કોઈ પણ શિક્ષણની જરૂર ન રહે એવો આર્ય શિક્ષણનો પ્રાચીન વિસ્તાર હતો ને એ વિસ્તાર ઉપર ફરી વળવાની જેમ પુરુષને છૂટ હતી તેમાં સ્ત્રીઓને પણ છૂટ હતી. અરુંધતીએ શિક્ષણ વિસ્તારમાં ડગ ભરવા માંડ્યા અને વર્ષો વર્ષ આગળ અને આગળ વધતા તેણે 12 વર્ષમાં તો એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી કે ભારત વર્ષની વિદ્વાન સ્ત્રીઓમાં આ કિશોરીનું નામ સહજ સંભળાવા લાગ્યું. કદી કદી તેને પ્રમુખ સ્થાને સત્રો ભરવાની પણ વિનવણીઓ આવવા લાગી, જે સાવિત્રીએ આશ્રમની મુખ્ય અધિષ્ઠિતિએ સ્મિતભર્યા મુખે નકારી પણ ખરી. એ કહેતી, હજી અરુંધતીને એક શાસ્ત્ર શીખવાનું બાકી છે, તે સિવાય એ પ્રમુખ પદે શોભે નહીં. અરુંધતીને પણ જરા આ બોલ સાંભળી આશ્ચર્ય લાગતું ખરું. કયું એ શાસ્ત્ર શીખવાનું હજુ બાકી હશે, પરંતુ આ માન્ય ખાતર એણે અધિષ્ઠિતિને પૂછવાની હિંમત કરી નહીં. પરંતુ એક પ્રભાતે નદી ઉપર સ્નાન કરવા જતાં એક સહીપણીને તેણે પૂછ્યું, હવે મારું કયું શાસ્ત્ર શીખવાનું રહે છે? સહીપણીએ એકદમ થોભી અરુંધતીને તેને ખભા પકડી થોભાવી તેની સામે જોઈ રહી. નયનમાં તોફાન લાવી જવાબ આપ્યો, તારા શરીર સામે તું કદી જોઈએ છે ખરી? હા, ઘણું બદલાયું છે.
હું આવી તે કરતાં અરુંધતીએ જવાબ આપ્યો, તું આવી ત્યારે 5 વર્ષની હતી, તારે આવ્યાને 12 વર્ષ તો થઈ ગયા. તારું શરીર જ તને કયું શાસ્ત્ર શીખવું તે કહેશે. એમ કહી સખી ખૂબ હસીને તેનો ખભો છોડી દીધો. સખીનું આટલું સૂચન અરુંધતીને એના દેહ તરફ દોરતું ગયું. હાથમાં સ્પર્શ તેને કંપ ઉપજાવ્યો. વસ્ત્રો વકલો પહેરતા તેણે કોઈ લજ્જાનો ભાવ અનુભવ્યો. સૂર્યના કિરણો તેને કદી સ્પર્શતા જ ન હતા, તે હવે તેના મુખને સ્પર્શતા હોય એમ લાગવા માંડ્યું. તે ચાલવામાં ભૂલ કરતી હતી કે કેમ તેનો એને ખ્યાલ આવવા માંડ્યો. કેમ બેસવું અને કેમ ઊભા થવું એનો કદી તેને વિચાર આવ્યો ન હતો. હવે તેને એક પ્રકારનું ભાન થવા લાગ્યું કે બેસતા ઉઠતા તેને દેહ તરફ વધારે ધ્યાન આપવું જોઈએ. આજ સુધી તેને મોટેથી બોલવામાં, મોટેથી હસવામાં જરાય સંકોચ થતું ન હતું. હવે એકાએક તેને લાગવા માંડ્યું કે તેણે પોતાની સખીને બહુ મોટેથી બૂમ પાડી બોલાવી ન જોઈએ. અગર સહુ સાંભળે તેમ તેણે હસવું પણ ન જોઈએ. કેસમાં ફૂલ ગુથ્થા તેણે વધારે કલા વાપરવા માંડી. શેર પાણીમાં પોતાનું મુખ વધારે જોવા માંડ્યું. કોઈ અગમ્ય સંસ્કૃતિ અને આળસનો અનુભવ તેના દેહ કરવા માંડ્યો. ગાયને વાછરડાને આશ્રમમાં હરણ સસલાને વધારે પંપાડવાનું તેને મન રહ્યા કર્યું. ઉપનિષદ કહેતા હતા કે આત્મા અનાસક્ત છે, અવિક્રિય છે, ઉદાસીન છે, દ્રષ્ટા છે. ત્યારે આ નવા સ્ફુરણ માત્ર દેહ જ અનુભવતો હતો નહીં. અરુંધતીના મન, બુદ્ધિ, ચિત્તને એ સગડા કાંઈ ને કાંઈ નૂતનના અનુભવતા હતા. આત્મા અસ્પૃશ્ય જ હોય તો આત્મા એને વેષ્ટનોના આ બધા ભાવ કેમ અડકવા દેતો હશે? દેહને આ આકાર આપવાનો આત્મા કે આત્માને પ્રગટ કરનાર દેહ જે હોય તે બંને પ્રાગટ્યને માટે પરસ્પર અવલંબન લેતા હોય તો આત્માને છેક અલ્પિત કેમ કહી શકાય? આ બધા દેહ અને મનના સંચલનો શું એમ તે નહીં સૂચવતા હોય કે આત્મા જ કાંઈ માગી રહ્યો છે, કોઈ અપૂર્ણતા પૂર્ણ કરવા મથી રહ્યો છે? શું હશે કોને પૂછાય, કોણ જવાબ આપે? શિક્ષિકાઓ તો ન્યાયમાં, વ્યાકરણમાં, નિરુક્તામાં અવિક્રિય બ્રહ્મને જ ઓળખ્યા કરે છે. બ્રહ્મને ઓળખતા વચમાં કંઈ નવું ઓળખવાનું બાકી રહેશે શું? અરુંધતી એકલી વિચાર કરતી અને પોતાના મનની મૂંઝવણ મનમાં જ રાખતી. અનુભવી બ્રહ્મવાદીનીઓ બ્રહ્મને પીછાનવા પહેલાં જે સોપાન ચડવા પડે તે સોપાન નહોતા સમજતા એમ નહીં. અરુંધતીની વિકલતા છુપાવવા છતાં સાવિત્રીની દ્રષ્ટિથી છુપી ન રહી. એક દિવસ સાવિત્રીએ કહ્યું, અરુંધતી, સંધ્યા પહેલાં બહુલાના આશ્રમે જરા જતી આવજે. સારી પ્રાર્થનામાં તારી જરૂર છે એમ બહુલાનો સંદેશો આવ્યો હતો. આજથી જ જવા માંડ. ગુરુની આજ્ઞા પ્રમાણે અરુંધતીએ બહુલાના આશ્રમમાં જવાની તૈયારી કરી. આમ તો અરુંધતી ઘણી સાદી ગણાતી હતી, પરંતુ આજ તેના વકલ્યામાં કાંઈ અવનવો ખૂણો આવ્યો દેખાતો હતો. કાને તેણે કદી ફૂલ પહેર્યા ન હતા, આજ તેણે કર્ણિકાર પુષ્પકાને લટકાવ્યા હતા. એને જતી જોઈ એની સખીએ વાહ વાહ એનો ભાવ વ્યક્ત કરતી મુદ્રા પણ કરી અને તેને કાનમાં ધીમે રહીને કહ્યું પણ ખરું, અલી જોજે, કોઈ દેવ, દાનવ કે માનવ તને ઉચકી ન જાય, બળીને ભસ્મ કરું એની હિંમત કરનારને. અરુંધતીએ કહ્યું અને મંદ ભર્યા પગલાં ભરતી તે બહુલાના આશ્રમ તરફ ચાલી નીકળી. આશ્રમ 2-3 ગાંવ દૂર હતો અને વચમાં મુનિઓ અને શિષ્યોના આશ્રમો વિસ્તરેલા પડ્યા છતાં એટલે પર્વતનો માર્ગ અરુંધતીને મન અજાણ્યો ન હતો. મુખ્ય માર્ગને બદલે કેડીઓ પણ તેની જાણીતી હતી અને એક આશ્રમમાંથી બીજા આશ્રમમાં જવું એ આશ્રમવાસીને મન ત્યારે સામાન્ય કાર્ય હતું. હજી પૂરી સંધ્યા ઉતરી ન હતી. મંદ સમીર લહેરાઈ રહ્યો હતો. નાના મોટા વૃક્ષો અનુપમ સુવાસ ચારે પાસે વેરી રહ્યા હતા. પર્વત પાસેના ડગલા ઊભા કરી રહ્યો હતો અને આખી સૃષ્ટિ સમુદ્ર વેરી રહ્યો હોય એમ લાગતું હતું. સૂર્ય એક શૃંગની પાછળ સતાવવાની તૈયારી કરતો હતો અને એને શોધવા ફિક્કો ચંદ્ર આકાશમાં મંથન કરી રહ્યો હતો એમ પણ અરુંધતીને લાગ્યું. અકસ્માત તેના મનમાં વિચાર આવ્યો, લાવ આ શૃંગ ઉપર ચડી સાંજે સૂર્યના દર્શન કરી લઉં અને શૃંગની પાછળ જ ઉતરી બહુલાના આશ્રમમાં વહેલી પહોંચી જાઉં. સૂર્ય જ્યાં સંતતો હતો તે શૃંગ ઉપર થઈને ખરેખર બહુલાના આશ્રમમાં વહેલા પહોંચાય એવું હતું. અરુંધતીના પગમાં બળ હતું. શિખર ચડવું એ અત્યારે રમત વાત હતી. તે શિખર ઉપર ચડી ગઈ અને અકસ્માત સ્થિત બનીને ઊભી રહી. સૂર્ય ડૂબતો હતો. એ શિલા ઉપર કોઈ તપસ્વી તેને બેઠેલો દેખાયો.
ત્યાં થઈને જ એને જવાનું હતું. બેઠેલા તપસ્વીના માથા પાછળ સૂર્ય તેજ કિરણો વેરી રહ્યો હતો અને અરુંધતીને લાગ્યું કે તે સાક્ષાત બ્રહ્મને સાકાર સ્વરૂપ ધારણ કરતા તો નિહાળતી નથી. દર્શન કરી પાછા વળવું, પાસે જઈ દર્શન કરવા અને આગળ વધવું. શું કરવું અને શું ન કરવું પુરુષથી તે ડરતી હતી જ નહીં. એને પોતાને પુરુષોમળી જ બનવું હતું અને આ પાસે સામે દેખાતો પુરુષ ભય ઉપજાવે એવો તો હતો જ નહીં. બ્રહ્મા હોય કે બ્રહ્મનો ઉપાસક હોય તો તેના દર્શન પણ કેમ ન કરવા. થોડી ક્ષણ અરુંધતી ઊભી રહી. એટલામાં અરુંધતીને આ બધા વિચાર આવ્યા અને તે આગળ વધી. કોણ જાણે કે બહુલાના આશ્રમની પ્રાર્થના તેને ખેંચતી હતી કે આ તપસ્વી પુરુષને વધારે સાનિધ્યમાં નિહાળવાની વૃત્તિ તેને આગળ ખેંચતી હતી. થોડા ડગલા અરુંધતી આગળ વધી અને પદ્માસનની તૈયારી કરતા મુનિકુમાર પાસે આવી પહોંચી. રસ્તો જ ત્યાં થઈને જતો હતો એટલે ત્યાં અરુંધતીને એ તપસ્વી પાસેથી ગયા વગર છૂટકો ન હતો. પાસે આવતા અરુંધતીએ મુનિકુમારને નમસ્કાર કર્યા અને તે સાથે જ મુનિકુમારે પણ સામે નમસ્કાર કર્યા. કોણ હશો બ્રહ્મકુમારી? ક્યાં જશો? તપસ્વી યુવકે પૂછ્યું. હું અરુંધતી સાવિત્રીના આશ્રમમાં રહું છું અને બહુલાના આશ્રમમાં જાઉં છું. દર્શન પહેલાં શ્રવણે આપને ઓળખ્યા હતા અને મારા નામને શું આપ જાણતા હતા? આપ કોણ છો? અરુંધતીથી પૂછાઈ ગયું. આપ ધારો છો એના કરતાં વધારે પ્રસિદ્ધ છો. આર્યવર્તનો સ્ત્રી સમૂહ આપનામાં નૂતન બ્રહ્મવાદિની જોઈએ છે. નજરે તો પહેલી જ વાર પડ્યા. મારું નામ વશિષ્ઠ. હું એક મુનિકુમાર છું. એક જ શૃંગ ઉપર 12 વર્ષ તપ તપ્યો. બ્રહ્મા દેખાય અને અદૃશ્ય થાય. આજે શૃંગ બદલ્યું છે. જો કે આ સાંઈ સંધ્યામાં બ્રહ્મ મારા ધ્યાનમાં પકડાય છે કે નહીં. મને તો લાગ્યું કે બ્રહ્મા તમારો જ આકાર ધારણ કરી શૃંગ ઉપર ઉતરે છે. તમારી પાછળના સૂર્ય કિરણોએ એ બ્રહ્મ ઊભો કર્યો, અરુંધતીએ કહ્યું. અને વશિષ્ઠ આ કુમારીના નિર્દોષ મુગ્ધ્યાને સ્મિતપૂર્વક પીછાન્યું. એ બ્રહ્મ જ હતો. કુમારી, મારું તપ હજી અધૂરું છે. સહજ નીચે ઉતરશો એટલે બહુલાનો આશ્રમ દેખાઈ આવશે. હું આવું બતાવવા? નાજી, આશ્રમ મારો જાણીતો છે ને સંધ્યા મને ભય પમાડતી નથી. સાચું, મને તો બ્રહ્મ ન હતો. મેં દર્શન કર્યા, વશિષ્ઠે કહ્યું અને ફરી અરુંધતીને નમન કર્યું. અરુંધતી હજી ઊભી જ હતી. તેણે પૂછ્યું, સંધ્યાના દર્શન ક્યાં કર્યા આપે? આપનામાં? આપ જ્યારે આ શૃંગચરી ઉપર આવ્યા ત્યારે પેલો ચંદ્ર આપની વેણીમાંથી નીકળી છૂટો પડી ગયો હોય એમ મને લાગ્યું. મને એમ પણ થયું કે એ ચંદ્રને હું પાછો તમારે અંબોડે પહેરાવી દઉં. ઉષા અને સંધ્યા એ બંને તપસ્યાના જીવનમાં બે પાસા. વશિષ્ઠે કહ્યું. એકાએક અરુંધતીને લાગ્યું કે તે આ વિવેકી તપસ્વીને સાંઈ સંધ્યામાં વિઘ્ન બની રહી છે. તેણે દેહમાં ચંચળતા આણી વધતી જતી સંધ્યાને જોઈ અને પગ ઉપાડતા વશિષ્ઠને નમન કરી તેણે કહ્યું, ક્ષમા કરજો મુનિકુમાર, આપના ધ્યાનમાં મેં આવીને વિઘ્ન નાખ્યું. એટલું કહી ઝડપથી પગ ઉપાડી અરુંધતી શૃંગોની પાછળ અદૃશ્ય થઈ ગઈ. એને ફરી નિહાળવા માટે મુનિકુમાર વશિષ્ઠ ઊભા થયા હતા કે નહીં તેની ખાતરી કરવા તેણે દૂર દૂર જઈ પાછળ દ્રષ્ટિ પણ કરી, પરંતુ એની દ્રષ્ટિને કેટલા એ શૃંગએ અવરોધી લીધી હતી. આશ્રમમાં પહોંચતા તેના મનમાં વિચાર આવ્યો, સંધ્યા, હું સાક્ષાત સંધ્યા. પૂર્વજન્મનો કોઈ ભણકારો મને સંભળાય છે શું? આવો જ પૂર્વજન્મે મને દેખાયેલો તપસ્વી કુમાર મારી પાસેથી ભાગી ગયો હતો નહીં? પ્રભુની મેં જ તપસ્યા કરી હતી ખરું, અને સંધ્યાનો દેહ છોડી અગનમાંથી ઉત્પન્ન થઈ હું પિતા મેઘાતિથિને ઘેર જન્મી. એ બ્રહ્મ મને અત્યારે જ ઉત્પન્ન થાય છે કે મારા પૂર્વજન્મની કથની હું ક્યારની જાણું છું? વશિષ્ઠ નિત્ય અહીં ધ્યાનમાં બેસશે કે કેમ? બહુલાના આશ્રમે પહોંચતા અરુંધતીને અનેક વિચારો આવવા લાગ્યા. બહુલા અને એના આશ્રમની વિદ્યાર્થીઓ સાંઈ પ્રાર્થના માટે તેની રાહ જોઈને જ બેઠા હતા.
અરુંધતીને જોતા બરાબર સહુ પ્રાર્થના માટે ઊભા થયા અને બહુલાએ અરુંધતીને કહ્યું, બહુ વખતસર આવી તું. અરુંધતી, તે રચેલી ગાયત્રી પ્રાર્થના તારી પાસે જ સૌને સાંભળવી છે અને શીખવી છે. એક અઠવાડિયે તું આવ્યા કર. એના કરતાં અરુંધતી આખું અઠવાડિયું અહીં રહે તો કેવું? એક આખા બોલી વિદ્યાર્થીને અધિષ્ઠાત્રીએ બહુલાને પ્રશ્ન કર્યું. અરુંધતી વિદ્યાર્થીઓના વર્ગમાં સર્વત્ર પ્રિય અને માનીતી હતી. અરુંધતીને આ સૂચન ગમ્યું કે નહીં. અહીં ને અહીં રહે તો રસ્તામાં તપ કરતા વશિષ્ઠના ફરી દર્શન સી રીતે થાય, આવો વિચાર કરતી અરુંધતીને આશ્રમમાં રાખવાની સરળતા બહુલાએ ઉપજાવવા દીધી નહીં. સાવિત્રીનો આખો આશ્રમ અરુંધતીના માથે હતો એમ કહીને તો ચાલી શકે. અરુંધતીએ પ્રાર્થના ગાય સંભળાવી ને ગાયત્રીનું આહ્વાન સંગીતમાં કર્યું. કોણ જાણે કેમ આ અરુંધતીના કંઠમાંથી અદ્ભુત મીઠાશ વહેતી હતી. આમે અરુંધતીનો કંઠ સુંદર જ હતો, છતાં આજનું સૌંદર્ય અરુંધતીને તેમજ સહુ કોઈને ચમકાવે તેવું સંભળાવ્યું. વીણા વધારે મધુર કે અરુંધતીનો કંઠ? એ પ્રશ્ન સૌને થઈ પડ્યો. પ્રાર્થના થઈ ગઈ અને અરુંધતીને પાછા વળવાનો પ્રશ્ન ઊભો થયો. હજી વધારે રાત્રિ ગઈ ન હતી અને વિદ્યાર્થીઓને, વિશેષ નીવડેલી વિદ્યાર્થીઓને જાણી જોઈને રાત્રિએ જવા આવવાના પ્રસંગો ઊભા કરવામાં પણ આવતા હતા, જેથી સ્ત્રીઓ સાથે જોડાયેલી બીક અદૃશ્ય થાય. પાછા ફરતા અરુંધતી વશિષ્ઠના તપ માર્ગે ન જતા સીધા જાણીતા માર્ગે જ ગઈ. એ આશ્રમની કરવા જેવી વ્યવસ્થા કરી. અધિષ્ઠાત્રીઓ સાવિત્રી સાથે તે સૂતી પણ ખરી. કોણ જાણે કેમ આખી રાત તેને નિંદ્રા જ ન આવી અને નિંદ્રા આવી તે સ્વપ્નોના ભંડાર ઉગાડતી આવી. અલબત્ત એ સ્વપ્નમાં રાજમહેલ નહોતા, રથ સુખ પાલન ન હતા, દાસ દાસીઓ ન હતા. સ્વપ્નોમાં તપોવન, તપ અને તાપના અનુભવો જુદે જુદે સ્વરૂપે થયા કરતા હતા, પરંતુ સાથે સાથે તપોવન, તપ અને તાપ એ ત્રણેયનું મધ્યબિંદુ એક તપસ્વી જ હતું ને એ તપસ્વી વશિષ્ઠ જ હતું. એ વૈરાગ્ય વધારાનું અણધાર્ય સ્વપ્ન યુવક અને યુવતી બંનેને અસ્વસ્થ બનાવ્યા વગર રહેતા નથી. અરુંધતીને રાત્રિ તો અવ્યવસ્થામાં ગઈ, પરંતુ એનું પ્રભાત પણ બેચેનીમાં ગયું. તપોવનનું વાતાવરણ તો પવિત્ર જ હોય. એ આર્ય આશ્રમમાં વિકાર ભરેલું વાતાવરણનું સર્જન સુરુચિકર તો ન જ લાગે ને. અરુંધતીને વાંચ્યું વિચાર્યું ઘણું હતું. શાસ્ત્ર પ્રામાણ્ય તેનું એટલું હતું કે સ્ત્રી પુરુષના સંબંધો તો છેક ન સમજે એમ તો માનવું અશક્ય જ ગણાય, છતાં એ સંબંધે તેની બુદ્ધિમાં પ્રવેશ કર્યો હશે તો પણ તેના હૃદયે એ ભાવ કદી ઓળખ્યો ન હતો. આજ એકાએક ધોધની માફક કોઈ નવો જ ભાવ તેના હૃદયને ઉભરાવી રહ્યો હતો. એ પુણ્ય હશે, એ પાપ હશે. સ્વસ્તિક ભાવથી દૂર હડસેલનાર કોઈ પણ વૃત્તિ સદવૃત્તિ જ ન ગણાય. એ આશ્રમનું શિક્ષણ. અને આજની રાત્રિ તો અરુંધતીએ એવા સ્વપ્નમાં ગાળી હતી કે જેમને સ્વસ્તિક ભાવ કહેતા. અરુંધતીને જરૂર સંકોચ થાય. સખ્ય સાથે તે પ્રાપ્ત સ્નાન કરી આવી. આશ્રમનું પ્રાંતકાળ કર્યું. સંધ્યા વંદન અને યજ્ઞ યાદિની પણ થઈ ગયા અને વિદ્યાર્થીને વિદ્યાસભામાં ધ્યાન સ્થાન બની. ત્યારે સાવિત્રીએ અરુંધતીને એકાંતમાં પોતાની પાસે બોલાવીને પૂછ્યું, દીકરી, આજ કેમ તું અસ્વસ્થ લાગે છે? અને એ પ્રશ્ન થતાં જ અરુંધતીને આંખમાં અશ્રુ ઉભરાયા. તેનાથી કાંઈ જવાબ આપી શકાયો નહીં. શ્રી હૃદયની અનુભવી અધિષ્ઠાત્રીએ સાવિત્રીએ અરુંધતીને પ્રથમ રુદન ઉર્મીને વહી જવા દીધી ને પછી તેને માથે હાથ ફેરી ફરી પૂછ્યું, પિતા યાદ આવ્યા? મેઘાતિથિ પાસે જવું છે કે તેમને અહીં બોલાવું? નાજી, એ તો હમણાં જ અહીં આવી ગયા છે. ત્યારે આંખમાં આંસુ કેમ લાવે છે? માતાજી, મને લાગે છે કે હું કાંઈ પાપ કરી રહી છું. અરુંધતીએ રુદનભર્યા કંઠથી જવાબ આપ્યો, પાપ? તું એવી ઢબે ઉતરી છો કે તારાથી કદી પાપ થઈ શકે જ નહીં. તારું હૃદય જે કાંઈ વાસ્તુ હશે તે પુણ્ય જ હશે. ગભરાઈશ નહીં દીકરી, આપણી આસપાસ પાપ હોય જ નહીં. કહે, શા પરથી તને એમ લાગ્યું? સાવિત્રીએ ધારણા આપી. અરુંધતીની પાસે વાત મેળવી ને ટુકડે ટુકડે અચકાતા
અરુંધતીએ ગઈકાલનું વશિષ્ઠ સાથેનું મિલન અને રાત્રિના સ્વપ્નનો સાર કહી સંભળાવ્યો. વાત પૂરી થયે અનુભવી સાવિત્રી ખળખળ હસી પડ્યા અને કહ્યું, અરુંધતી, જે થાય છે તે સારું થાય છે. વશિષ્ઠના મિલનથી તારે ભય પામવાનું કારણ નથી. કદાચ પૂર્વજન્મથી જ એ તારે માટે સર્જાઈ ચૂક્યો હશે ને તારી તથા તેની બ્રહ્મ પ્રાપ્તિ ગૃહસ્થાન આશ્રમને માર્ગે થવાની હશે. આજે સાંજે પાછી એ જ માર્ગે થઈને બહુલાને આશ્રમે જજે અને વશિષ્ઠને પૂછજે કે રાત્રે તેમને કોઈ સ્વપ્ન આવ્યું હતું કે કેમ. એનો જવાબ મને કહેજે. કદાચ પ્રજન સ્મસ્મિ ક્રંદપ પ્રભુ કંદર્પ રૂપે પધારતા ન હોય, કહી સજ હસી. સાવિત્રીએ અરુંધતીનો વાસો થાબડી તેને કામકાજમાં રોકી. સંધ્યા થતાં બરાબર અરુંધતી પાછી બહુલાને આશ્રમ જતાં જતાં વશિષ્ઠ મુનિની તપશિલા પાસે થઈને જ જવા લાગી. આજે વશિષ્ઠ આસનબદ્ધ ન હતા, જાણે તેઓ અરુંધતીની રાહ જોતાં જ ઊભા હોય ન હોય તેમ અરુંધતીને જોતાં જ નમન કરી કહ્યું, કોણ જાણે કેમ અરુંધતી, તમારા દર્શન સિવાય આજ ધ્યાન સ્થાન નહીં જ થવાય એમ લાગવાથી તમારી રાહ જોઉં છું. તમને શી ખાતરી હતી કે હું આ જ રસ્તે આવીશ જ? અરુંધતીએ પૂછ્યું. હા, મારા સ્વપ્નમાં તમે ગઈ રાતે જ એમ કહી ગયા. એમ લાગે છે કે આપણે પૂર્વજન્મે મળ્યા હોઈશું અને આ જન્મમાં અરસપરસ મળવાનું વચન આપ્યું હશે. વરિષ્ઠે કહ્યું, તમે તે મુનિ બ્રહ્મનું ધ્યાન કરો છો કે કોઈ યુવતીનું? અરુંધતીએ જરાક ક્ષણ કાંઈને પ્રશ્ન કર્યો. બ્રહ્મનો ભરોસો જ નહીં, એ ગમે તે સ્વરૂપે એ આપણને પ્રત્યક્ષ થાય. સ્ત્રી રૂપે પણ. સ્ત્રી રૂપે પ્રભુ અવતારે એ તમને ગમે ખરું? મને લાગે છે કે બ્રહ્મ માનવ આકાર ધારણ કરે તો તેને સ્ત્રી કરતાં વધારે સુંદર આકાર ન મળી શકે. મને બ્રહ્માનું સ્ત્રી સ્વરૂપ જરૂર ગમે. કાલે આ માર્ગથી જ જશો ને? કાલની વાત કાલ ઉપર. મારો બ્રહ્મ પુરુષ સ્વરૂપે મને આજ રાત્રે સ્વપ્નમાં દેખાશે તો હું જરૂર આ માર્ગે આવીશ. અરુંધતીએ કહ્યું અને બહુલાના આશ્રમે તે પાછી ચાલી ગઈ. બહુલાએ પણ અરુંધતીના અવસ્થાને પારખી અરુંધતી પાસેથી માહિતી મેળવી અને ત્રીજે દિવસે સાવિત્રી અને બહુલાએ ભેગા મળી નિશ્ચય કર્યો કે અરુંધતી અને વશિષ્ઠના બ્રહ્મ લગ્ન કરવા. વશિષ્ઠ ધાર્યા કરતાં વધારે અનુકૂળ નીવડ્યા. તેમણે પહેલે જ પ્રશ્ન અરુંધતી સાથેના લગ્નની હા પાડી. અરુંધતીમાં વશિષ્ઠ બ્રહ્મનો સ્ત્રી અંશ જોયો અને વશિષ્ઠમાં અરુંધતીએ બ્રહ્મનો પુરુષ અંશ દીધો. એકાએક પૂર્વજન્મે કોઈ સ્મૃતિ અરુંધતીને થઈ આવી અથવા વશિષ્ઠ પ્રત્યેની તેની પ્રેમ ભાવનામાં પૂર્વજન્મના કોઈ પ્રેમ અકોડાનું તેને ભાન થયું અને યુવાનમાં કામ એ ધર્મ બની જાય છે એવું પ્રભુને કાંઈક વાક્ય પૂર્વજન્મમાં ઉચ્ચારેલું તેને યાદ આવ્યું. બંનેના લગ્ન થયા. વશિષ્ઠ પણ એક મહા તપસ્વીની કીર્તિ પ્રાપ્ત કરી શક્યા હતા અને પુરાણો તો કહે જ છે કે લગ્નમાં ઋષિમુનિ અને બ્રહ્મવાદિનીઓ તો આવે, પરંતુ બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને ઇન્દ્ર પણ સજોર પધાર્યા અને વશિષ્ઠના ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ ઉપર આશીર્વાદ વરસાવ્યા. આખા ગૃહાશ્રમના દેવોએ બિતાવ્યો. સમય જાય છે, કાળ વહી જાય છે, યૌવનની ઉર્મિઓ શાંત પડી જાય છે અને ગૃહસ્થાશ્રમમાં કેટલા વર્ષ વીતતા સામાન્ય ગૃહસ્થાશ્રમીઓમાં પરસ્પર ઉદાસીનતા પણ કદાચ આવી જાય છે, પરંતુ વશિષ્ઠ અને અરુંધતીના ગૃહસ્થાશ્રમમાં શાંતિનો પટ ભલે ફેલાયો હોય, પરંતુ પરસ્પર સંબંધમાં તલપૂર પણ ઉદાસીનતા આવી ન હતી. ગૃહસ્થાશ્રમમાં ભોગ પણ યોગ બની જાય જો માનવી સમસ્વ યોગ જયંતે ગીતા વાક્ય ધ્યાનમાં રાખે તો. અને વશિષ્ઠ અને અરુંધતીનો ગૃહસ્થાશ્રમ પણ સાચો સાચ યોગની એક ભૂમિકા બની રહ્યો. વશિષ્ઠે જોતજોતામાં બ્રહ્મ પરિષદ પ્રાપ્ત કર્યું અને અરુંધતીએ બ્રહ્મવાદીનું પદ પ્રાપ્ત કર્યું. બ્રહ્મ ઋષિઓમાંથી પણ ઊંચી ભૂમિકાએ પહોંચનારું સપ્તર્ષિનું એક પદ છે. 6 સપ્તિઓ દેવમંડળ અને ઋષિમંડળને મળી ચૂક્યા અને 7મા ઋષિ માટે વશિષ્ઠ પણ નિયુક્ત થઈ ચૂક્યા. પરંતુ આર્ય સંસ્કૃતિ કદી ન અનુભવેલો એક ભવ્ય સાંસ્કૃતિક ઊહાપોહ વશિષ્ઠના પદને માટે ઊભો થયો. અરુંધતી સદા વશિષ્ઠના સમોવડી નીવડી હતી અને વશિષ્ઠ પત્નીનું સમોવડું સ્થાન જીવનભર સ્વીકારી લીધું હતું. સપ્તર્ષિ પદે
વશિષ્ઠને સ્નાન કરવાનો પ્રશ્ન ઊભો થતાં તેણે આખા ઋષિ સમાજને અને દેવ સમાજને પણ કહી દીધું કે વશિષ્ઠ એકલો જીવતો નથી. વશિષ્ઠ અરુંધતી સાથે સહજીવન જીવે છે. વશિષ્ઠના બ્રહ્મસિદ્ધમાં અરુંધતીનું ચોખ્ખું અર્ધું સ્થાન છે. સપ્તર્ષિ પદ પર વશિષ્ઠ ત્યારે જ સ્વીકારી શકે જ્યારે વશિષ્ઠની જોડાજોડ અરુંધતીનું સ્થાન હોય અને અનેક વાદ વિવાદો, ચર્ચાઓ અને ઝઘડાઓને અંતે સપ્ત મંડળમાં વશિષ્ઠની જોડે અરુંધતીને પણ સ્થાન મળ્યું અને એક સ્ત્રી સમોવડી પુરવાર થઈ. આજ સપ્તર્ષિનું નક્ષત્ર પણ એ કથાની સાબિતી આપતું નિત્ય ચગડે છે. સપ્તર્ષિઓમાં વશિષ્ઠના તારાની સાથે અરુંધતી પણ પોતાનું સૌભાગ્યચંદ્ર ચમકાવતી આજ પણ દેખાશે. અરુંધતી એટલે જ ધર્મ, વિકાસ, પ્રગતિને કદી ન રોકતી સ્ત્રી પુરુષની એ સાચી અર્ધાંગના. પુરુષ જેટલી જ મહત્વની સંસ્કારમાં, પ્રેમ, પ્રતિષ્ઠામાં અને તપમાં. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.